हेलो गाइस, जय माता जी, गुड मॉर्निंग। आज नवा ब्लॉग में आपનું हार्दिक स्वागत है। तो લીલાબા તો પાણી ભરવાનું ચાલુ કરી દીધું। લીલાબા, જય માતાજી। ગુડ મોર્નિંગ। શું કરે? આ દેગડો પાણી ભરવા આવેલું કોઈ તે એમનો દેગડો લઈ શું કરે લીલાબા? ઓહો હો હો, ડોલ હારી પણ દેગડો હારો નહીં। જો હવે બેહન પીળા જવાનું તો એ અમને તો 1 2 3 4 5 6 છોરા છે। એ તાકીજરી है ए ताकीरी है। गैस લીલાબાઈ પાણી પાડી હવે પાડીએ સીધું પી લે બલ્લા જો ભરેલા આવી છે આખી ડોલ પી જા ફરી को तो અડધું પડતું પીએ को तो गैस बोला भाई ता એટલે ગાડી આ બાજુ જ મૂકી દીધી। કાલની વાત પડી છે હવે પાણી થોડુંક પ્રેશર સારું આવે તો ધોવાની છે। हाँ जय माताजी। हाँ प्रतिष्ठा है 4 5 6 3 दिवस आवाना नाड़ा बोला भाई ना कपड़ा जो आ बदा पेंट न शर्ट चो तय है बदा शर्ट तय ना कपड़ा ओहो हो तो जो गाइस आ बोला भाई ना कपड़ा आटले बदा धोया। લીલાબા લસણ ફોલે ના જેટલું હતું તો આને ફેટ દેવાનું હોના જેવું નહીં ઘરનું હોના જેવું જ કહેવાય ને શું કેવું હે તેલ। હા તો ગાઈસ લીલાબાન ઘરમાં આવ્યો તો લીલાબાન તેલ પતી ગયું આખો ડબ્બો પતી ગયો પેલો એક તો નવો લાયા। કયો વાપરો તમે લીલાબાઈ તેલનો ડબ્બો? સિંગ તેલ પણ કયો? રાણી અમુક વખત તમે વીમાં લઈ લાવતા ને તો ગાઈસ આ તેલનો ડબ્બો તોડવાનો હે લીલાબાઈ જોઈજો। તો ગાઈસ પેલું ચાણ વાપરવાનું પેલું તેલ કાઢવાનું એ પાછું મેં ખોલું રે તે ઉતાર નહીં કરો પેલનું તેલ આટલું જ હતું અને નવેસરથી તેલ કાઢ્યું જો આ આખું અને આ 2 દિવસનો સમારેલા પડ્યા આજે રાગાય તા કાલે જ સમારેલા પાકો થઈ ગયો। હા ઘેર નો ખાવાનું હા આરામ કરવાનું હતું પણ જતા રહેલા કાકચ્યા એટલે પછી ના રાગાય હે ને। થેલી બોટલ ભરેલી હે બોટલ પાણીના બોટલ આ તે બધું ગાઈસ મંદિરે તમારો મેં દેવો કરતો હતો અત્યારે અભ્યાસ લગભગ 8 વાગ્યા। હા હું ફ્રી જતો ને એટલે આ લાઈટો ચાલુ નથી કરતા અમે આજે ચાલુ કરી દીધો ટોકો ભરેલો છે। હા એટલે તાપે ને પેલી ને લાલ હા તો ગાઈસ ભાત બનાવવાના મમ્મી હે ચોખા બનાવવાના ના ખીચડું પેલા બાદ રોટલા બનાવવાનું ચાલુ કરते थे 2 તો બની જા મસ્ત। કેવું લીલાબા શાંતિ ને જો એસે જો પવન આવે ને હે હા તો તેમ જ નવાઈથી પવન આવે સીધો પટાક લઈ કુદરતી હારો તો આ તો ગરમ હે કઈ આવે ऐसे जो कौन है यार वे कम लागे ए उज्जैन सिनारे आपको कम। तो गाइस लीलाबन मारो मैं नाम जिला तो लाडवा लाइला तो चलो भूख लगी है तो लाडो खाई लिए बोला भाई ज्या बालका पा मचौल गाइस આપણે કંઈક નવું કરીએ છીએ આજે તો જો આ વાલોરિયા અને આ તગારામાં માટી ને સોણિયું ખાતર અને આવા ડબલો બનાવીએ અને ધાબા પર લઈને અને એને ધાબા પર મૂકીને 15 બીઓ નાખવાનો આ વાલોરિયાના અને ધાબા પર પાણી સોચવા નહીં જવાનું બોટલ હોય ને એક કોણું કરી દેવાનું તો ટપક
ટપક ટપક 2-3 દિવસ સુધી બોટલ ચાલે એ રીતના કરવાની. અને 2-3 દિવસે બોટલ ભરી દેવાનું, ટપક્યા કરે. તો આ વિચાર છે મારો. તો ચલો આ વસ્તુ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવીએ કઈ રીતના થયું. કઈશ આપણે ખાતર ભરી લીધું હે હુકું પોપડા જો, અને આખું તગાર ભર્યું. હવે આપણું સામાન લઈ જઈએ ધાબા ઉપર, છેક બીજા માલે છે કાં તો અહીં. અને પેલા વેણવાની તકલીફ પડે ને હોય એટલે થાય તકન ધાબા ઉપર જ સેટઅપ કરવું આજે. ચલો આ ધાબા પર લઈ જઈએ. પગમાં તો કોટો વાગ્યો આવ્યો રે. તો ગાઈસ આપણે હાથ પગ ધોઈ કાઢ્યા, જમવાનું તૈયાર થઈ જાય. ખીચડી બનાવી. તો ચલો જમી લઈએ. દાદા તો બે હિસ્સા લાગે મને. તો ગાઈસ આ ખીચડી બનાવી, ચલો જમી લઈએ આપણે. દાદાના બધા ઘેર છે, મારા પપ્પા નોકરી ખાલી. તો ગાઈસ બધા મકાઈ ઉપરવાનું કામ દીધેલું એ અમને ઉપરની કાઢી અને તાપે હુકાવાની છે. આ એમને હુકાવાની. આપણે તો આ 2 થેલી પોરી કરી દીધી. તો ગાઈસ 1:33 થાય અને લીલાબા જવાબ બેહને બોધવા મળ્યા. તો ગાઈસ લીલાબા બેહને બોધે છે અને આપણે જઈએ નદી. તો ગાઈસ અમારા જે ગામના છોકરાઓ હતા એ બધા આગળ પહોંચ્યા અને આપણે જઈએ પાછળ. હું તો બરાબર ઊંઘમાં હતો પણ સારા બધા આવીને ઉઠાડી ગયા. પછી લહેર પછી લો આપણે જઈએ. હવે મારા ચંપલ બોલો કે લઈ જાઓ એને બહુ ચાલવા થોડા. તો ગાઈસ અમારે નદી જવાના 2 રસ્તા છે. એક આ પગવાટી જેવો અને એક પેલ બાજુથી હાઈવે જેવો. તો આ પગવાટવાળા રસ્તે જઈએ અને આપણે પાણીની બોટલ લઈ લીધો હજો. આયરો 2 ટુકડી પડી જઈએ. એક તઈ છે એક આગળ પહોંચી જઈ ને એક આયરી. આ 3 જણામાં રાહ જોઈ રહેલા. ના કીર્તિપાલ છે તો ઊંઘમાંથી ઉઠાડ્યો મને હારે ઊંઘ બગાડી. તો ગાઈસ આ કીર્તિપાલ સિંહનું ખેતર હે જો, સીધી વાટ વાળી. તો ગાઈસ આ કોકનું જાર્યું હે, કોનું મને નહીં ખબર, પણ મસ્ત જાર્યું થયેલું હતું. ના તો નહેરમાં પાણી મળે ના તો એ ભાઈ કોઈના પાસેથી પાણી લીધું. આ જો હુકાઈ ગયું. બાકી આ મસ્ત થાત જાર્યું. એક પાસેથી વાળવાનું ચાલુ કર્યું એણે. આ ઓઈડી વાળું આપણે હોપારી વાળું ખેતર, એની બાજુમાં મેન હાઈવે રસ્તો. હા શોર્ટકટ. તો ગાઈસ આ અમે દેખાય નવા ઘર આવી ગયું આટલેથી. હજુ આપણે ગંજાળાની સીમા પર છીએ. કક્કો આ પ્લાન કોને બનાવેલો? પ્લાન તો બટકાએ બનાવેલો. બટકા મારા ઘર પહેલાં આવી છે લઈ ગયો. મને ઉઠાડ્યો. પછી કોણ આવ્યું? તું આવ્યો ને? હા પછી ગોપી તું આવેલો? રવિ આવ્યો. હા રવિ આવ્યો. પછી પાછળથી એલું આવ્યો. જો નવા ઘર આયરો અહીં નજીક જ છે. નગર હાયરું મંદિર હજુ આપણે ગંજાડા સીમા પર જ. હવે આ સીધું નદી આવી ગયું ગાઈસ. પેલા અહીં નગર આમાં કોકના ઘર હતા ને એક વખત પાણી આવી ગયેલું નહીં છે બધી. અમારા ગામમાં 2 પ્લાન્ટ છે જો. હા પણ જે હાલમાં બંધ છે. લગભગ 2 વર્ષથી બંધ છે. પેલું પૂર આવ્યું હતું ને અંતે એટલે બંધ થઈ છે. પાઇપર રોલ નાલ તે મોટાને બધું નદીમાંથી બધું એ થઈ ગયું એટલે હમણાં બંધ થઈ ગયા 2 વર્ષથી. તો ગાઈસ આપણે નદી આવી જાય જોવા અને મિત્રો સાથેની મોજ. તો ખાલી આવવાનું અને જવાનું એટલો જ કંટાળો આવે. ખાલી નદીમાં બેહી રહેવાની મજા એવી આવે ને શાંતિથી. સ્વિમિંગ પુલ, વોટર પાર્ક. ગાઈસ આપણે નહીં કાઢીએ ને નહીં બહાર નીકળી જાય. ગાઈસ આ ગાય કોણ ખાય અમે બાજુ કાઢે હે એ હા. તો ગાઈસ આ વગરી આમ રાખવાની અને આ અંગૂઠો આમ રાખવાનો. ઉપરથી ધીમે 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 દબાવતું આવવાનું, નીચે એ કરવાનું. આમ દૂધ કાઢવાનું જો ગાઈસ. આમ ઉપર આખો ડબ્બો દૂધ ભરેલો હોય ને આમ કરે ને આમ
ગાઈસ અત્યારે જમવા બેઠા મારા ઘેર કિલોના શાક ને રોટલા બનાવ્યા, જીલાભાઈ ઘેર ભાજી બનાવી, દાદા મમ્મી અને ભોલાભાઈ તો ખાઈ રહ્યા, પતી ગયો. તો ચલો જમી લઈએ ગાઈસ. સ્પીડ એક્સપ્રેસ હજુ તમારે ખાવાનું શરૂ થયું એટલે તો પતી ગયું. ગાઈસ અત્યારે બ્લોગ સમાપ્ત કરે છે. ચલો જય માતાજી, ગુડ નાઇટ.